શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. શિવાલય વિશે આજે આપણે જાણશું. શિવાલય એટલે શિવજીનું મંદિર. પ્રત્યેક શિવાલયમાં નંદી, કાચબો, ગણેશજી, હનુમાનજી, લિંગ, જલધારા, નાગ આદિ પ્રતીકો શિવ ભક્તોના નજરે ચઢે છે. આ પ્રતીકો સાંકેતિક રીતે આપણને શાની પ્રેરણા આપે છે તે વિશે આપણે જોઈએ. નંદી. શિવાલયમાં દાખલ થતાં પ્રથમ નંદીના દર્શન થાય છે. તે શિવજીનું વાન છે. તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. જેમ શિવજીનું વાન નંદી છે, તેમ આપણા શરીરનું વાન આત્મા છે. આપણું શરીર નંદીની માફક આત્માભિમુખ બની શિવમાં ઓતપ્રોત થવું જોઈએ. તેને માટે તપને બ્રહ્મચર્યનું પાલન કરી શિવ પૂજા અને શિવ દર્શન કરવા જોઈએ. કાચબો. આગળ વધતા કાચબો આવે છે. નંદી આપણે સ્થૂળ શરીરને માટે પ્રેરક માર્ગદર્શક છે, તેમ કાચબો સૂક્ષ્મ શરીર અર્થાત મનને માર્ગદર્શન આપે છે. તે જણાવે છે કે આપણું મન કાચબા જેવું કવચધારી સુદૃઢ બનવું જોઈએ. જેમ કાચબો શિવજી તરફ ગતિ કરે છે, તેમ આપણું મન પણ શિવમય બનવું જોઈએ. દેહાભિમુખ નહીં પણ આત્માભિમુખ બનવું જોઈએ. ગણેશજી. આગળ વધતા શિવાલય દ્વાર ઉપર બે દ્વારપાળ ગણેશજી અને હનુમાનજી ઊભા છે. ગણેશજી બુદ્ધિ અને સમૃદ્ધિનો સદુપયોગ કરવા માટે કેટલાક આવશ્યક ગુણ ધારણ કરવા પોતાના પ્રતીકો દ્વારા આદેશ આપે છે. અંકુશ, સંયમનો કમલ, પવિત્રતા, પુસ્તક, ઉદાર વિચારધારા અને લાડુ મધુર સ્વભાવ રાખવા સૂચવે છે. હનુમાનજી વિશ્વહિત માટે તત્પરતાયુક્ત સેવા, સંયમ, બ્રહ્મચર્ય જીવનના મૂળ સિદ્ધાંત છે. આમ કરવાથી વિશ્વ કલ્યાણમય શિવત્વ પ્રાપ્ત કરે છે. આથી કરીને ગણેશજી અને હનુમાનજીની પરીક્ષા પાસ કર્યા પછી શિવરૂપ આત્માની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રવેશદ્વાર. આટલો વિજય મળતા સાધકમાં અહંકારના બીજ રોપાય છે. આ અહંકાર આત્મા પરમાત્માના મિલનના બાધક નીવડે છે. આથી કરીને શિવાલયમાં મંદિરનું પ્રવેશદ્વાર નાનું અને ઊંચું રાખવામાં આવે છે. આમ કરીને સાધકને વિનમ્ર થવા સાવધાન કરે છે અને માથું ઝુકાવી અંદર દાખલ થવું પડે છે. શિવલિંગ. શિવજીની સ્થૂળ મૂર્તિને શિવલિંગ કહેવામાં આવે છે. શિવાલયના નિજ મંદિરમાં શિવલિંગ છે. તેને આત્મલિંગ, બ્રહ્મલિંગ પણ કહેવામાં આવે છે. આમાં ભગવાન શિવજીનો પરમ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે. કાલરૂપ સર્પોને ગળે લગાવી શકે છે. મૃત્યુને મિત્ર બનાવી શકે છે. તેથી તેમને કાલાતીત મહાકાલ કહી શકાય છે. જ્ઞાન વૈરાગ્યને ધારણ કરી શકે છે. ભગવાન શિવજી દ્વારા ધારણ કરેલ કપાળ, કમંડળ આદિ સંતોષિત તપસ્વી અપરિગ્રહી જીવન સાધનાનું પ્રતીક છે. ભસ્મ જ્ઞાન, વૈરાગ્ય અને વિનાશશીલ વિશ્વમાં અવિનાશીનું સંકેત કરે છે. ડમરૂ ત્રિનાદ આત્માનંદ નિજાનંદનું પ્રતીક છે. કારો નાગ કાલાતીત ચીર સમાધિ ભાવનું પ્રતીક છે. ત્રિદલ, બિલીપત્ર, ત્રણ નેત્ર, ત્રિપુન, ત્રિશૂલ આદિ સત્વગુણ, રજોગુણ, તમોગુણ સરખા કરવાનો સંકેત આપે છે. ત્રિકાય, ત્રિલોક અને ત્રિકાલથી પર રહેવાનો નિર્દેશ આપે છે. આંતરિક ભાવાવેશને શાંત કરવા માટે સાધકે ભ્રુકુટીમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અહીં ત્રિકુટી, સહસ્ત્રચક્ર, સહસ્ત્રદળ, કમલ, અમૃતકુંભ, બ્રહ્મકલશ, જ્ઞાનચક્ર, શિવ પાર્વતી યોગ છે. વિવેક બુદ્ધિ રૂપી ત્રીજું નેત્ર ભવિષ્ય દર્શન, અતિન્દ્રિય શક્તિ, કામદહન જેવી ક્ષમતાનું કેન્દ્ર માનવામાં આવે છે. શિવનો રુદ્ર આવેગને શાંત કરવો એ શંકરનું કામ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રિપરિમાણ ત્રિયુક્ત પ્રતીકોથી સૂચિત છે. અનુત્તમ આ ત્રણ અક્ષરથી એકાક્ષર ઓમમાં આ ભાવ સમાયેલ છે. શિવ વિશ્વ કલ્યાણ માટે હલાહલને પી વિશ્વના બધા કોલાહલથી પર રહી મૃદંગ, શૃંગ, ઘંટા, ડમરૂ, શંખ આદિ ત્રિનાદથી મગ્ન રહી આત્મસ્થ રહેવું, બ્રહ્મા રત રહેવું એ જ શિવ સંદેશ છે. આમ તેઓ નાના મોટા પ્રતીકો દ્વારા વ્યક્ત કરે છે. શિવજી પર અવિરત ટપકતી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતીક છે. તે જ્ઞાન ગંગા છે, જેથી
બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ઉપાસના કરે છે. આમ સાધક પર બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા પ્રભુ કૃપા અવિરત વરસતી રહે તેમ માનવું. આમ શિવાલય સ્થિત પ્રતીકો ચિહ્નો દ્વારા શિવમય બનવું જોઈએ. આમાં જ અમારા દર્શન પૂજન ઉપાસના આદિ અર્થાત રીતે સાર્થક થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.